વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નોર્થ ઇસ્ટ વુમન વિંગ એવં નોર્થ ઝોનના તત્વાધાનમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય હોલી રસિયા મહોત્સવ યોજાયો હતો। કલા એવં સંસ્કારી નગરી વડોદરાના આંગણે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાધાનમાં છાણી રોડ સ્થિત ઉમા પાર્ટી પ્લોટ ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીના મંગલ સાનિધ્યમાં વસંતના વાસંતી રંગોને વધાવવા હોલી રસિયા સંઘ ફૂલ ફાગ ઉત્સવનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું, જેમાં ઉપસ્થિત હજારો ભાવિકજનો રસતરબોળ બનીને ઝૂમી ઉઠ્યા હતા। आज बीरज में होड़ी रे रसियाना गानथी समग्र माहौल भक्तिमय थई गयो हतो। वसंत विहारी श्री कृष्ण प्रभुनी दिव्य लीलाओना स्मरणनी साथे आनंद प्रेम अने समरसताना रंगोनी उजवणीनो साकार करतो होड़ी रसिया उत्सवमां सांसद तथा VYO वडोदरा प्रमुख डॉक्टर हेमांग जोशी तथा धारासभ्य केवुरभाई रोकड़िया सहित अनेक राजकीय महानुभावो सविशेष उपस्थित रह्या हता અને ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે સામાજિક ઉત્કૃષ્ટ યોગદાન બદલ શહેરની મહિલા પ્રતિભાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટા પાયે હોળી રસિયા ફૂલપાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં 40 દિવસનો હોળી ખેલ કર્યો હતો અને આ રસિયાઓ એ ભગવાન શ્રી કૃષ્ણના લીલાના ગાન છે। ભગવાને સખા ભાવથી ભક્તોને અલગ અલગ પ્રકારે જે સુખ પ્રદાન કર્યું, જે લીલાઓ કરી, એનું જ આ યશોગાન એ રસિયા ગાન છે અને એ રસિયાની ધૂમમાં બધા નૃત્ય કરે છે, ખૂબ આનંદ કરે છે। આ સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટ છે, આત્મરંજન છે કે ભગવાન શ્રી કૃષ્ણના એ સુંદર સુંદર રસિયામાં આપણે નૃત્ય કરીએ અને કૃષ્ણના આનંદમાં ખોવાઈ જઈએ। આ પ્રસંગે અમારા બધા જ વિવાહોના પદાધિકારીઓ, વિવાહો વડોદરાના પ્રમુખ ડોક્ટર હેમાંગભાઈ જોશી, હું વિવાહ નોર્થ ઝોન અને નોર્થ ઇસ્ટ ઝોનના બધા જ પદાધિકારી મનોરથી પરિવારોને આ પ્રસંગે ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરું। વિવાહો વડોદરાના નોર્થ ઝોન અને નોર્થ ઇસ્ટ ઝોનના સામૂહિક સૌજન્યથી હોળી રસિયા કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે। છાણી ઉમા અમર પાર્ટી પ્લોટ ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને પરમ પૂજ્ય જે શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી પણ પોતે અહીં એમની ઉપસ્થિતિ છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા 5 સન્નારીઓનું સન્માન પણ હાલ કરવામાં આવ્યું છે અને મારી સાથે આપણા વડોદરા ભારતીય જનતા પાર્ટી મહાનગરના પૂર્વ અધ્યક્ષ, સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડૉક્ટર વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત હતા અને સાથે મળી અને અમે સૌએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।